પેલો ભાઈ ઘેર ઘેર બનાવવાના ઘેર બની નીકળ આલવાની એ બરોબર છે એ સારું કર્યું એ બધાના ઘેર બનાવીને તાન નવ કરતો જડો તાન ખાઈ લેડો તો કઈ તેજલ ભાભીને ખાવા માટે 2 કિલો 3 કિલો પેલો બધો બની નાખે નહીં હા એ એમ સારું તો કઈ ચલો સંગીતા ભાભી ઠંડુ કાઢે છે મહેમાનો માટે તૈયારીમાં છે એ પહેલા પ્રકાશની તપેલો ગવાનું ચાલુ કરી દીધું એટલે અત્યારે વ્યવહારનું કામકાજ ચાલુ શું કહેવું મમ્મી વ્યવહાર કરે છે બધો વ્યવહાર કરી રહ્યો છે મમ્મીને તો કઈ જો પરધણ તો આવી જઈશ આ સાઈડ તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગી ગયા છે 8:30 અને આપણે કરી દઈશું અત્યારે વ્લોગ સ્ટાર્ટ તો જો પહેલાં તો આપણે કરી દઈએ અત્યારે બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ તો જો ગાઈઝ આ સાઈડ તો તેજલ ભાભીને બેસી ગયો છે ગુડ મોર્નિંગ તો ગાઈઝ જો આ તો વહેલા વહેલા તૈયાર થવા માટે આવી ગયો ગુડ મોર્નિંગ ઓ બંગડીઓ તો બે હાથ બની નાખે છે નાખે સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો ગાઈઝ જો આ સાઈડ તો ત્રિશુલ કાઢે છે પહેલા વહેલા અને આ સાઈડ તો મમ્મી તો ગાઈઝ જુઓ પહેલા વહેલા કોક ફરિયાદ લઈને આવી દીધો અરે હા રાધે 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 કરાડો રાધે રાધે કરાડો રાધે 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 કરો હા રાધે કરાડો રાધે કે છે જો રાધે શેમ મગજ ટાઢું થઈ ગયું ગુડ મોર્નિંગ કહી દો ગાઈઝ ને કહી દો ગુડ મોર્નિંગ એ ભાઈ રાધે 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 શીરા પૂરી ખાજે એક પૂરી કાચી મેસુન મમ્મી નાચી અરે આ તું તો જબર ગીત લાવી છે સરસ ગીત લાવી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું થયું છે તું વાની ફરિયાદ લઈને આવી અરે પેલા હંચામાં એક ઉંદેડો બી વણે છે છે અંદર ચો બોલું છું મચ્છી અંદર મમ્મી અંદર ઓવા શું બતાવજો આ બોલું તો તો ગાઈઝ એ તો મમ્મી ખોલી દેવાનો છે મંચો ફિટ કરી દેવાનો કોક કાપી નાખી વાત સાચી છે વાયર બાયર કોક કાપી નાખી બોલતું જ નહીં હાલ બોલતો હતો એ રાધે હો રહ્યો રાધે એમ નામ રાધે મમ્મી એ તો બસ કાઢ લેવ રાધે તો ગાઈઝ જો મમ્મીને તો કમ્પ્લીટ થઈ ગયો છે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો હું ઓ તવે પેલા હંગા જંગા તવે બંગડીઓ વેટી નાખી તું મેં તો આ તો લગનમાં આટલી બંગડીઓ પહેરવી પડે છે પહેરવી એ વાત હાજી હવે મેસી જો એ મેસે ડૂસો પર છે ઉંદેડો એ ડૂચો ભર્યો મમ્મી નાસ્તા જેવું કોઈ નહીં ભૂખ લાગે આલ્યો રોટલો બીજું શું છે બીજું કોઈ નહીં તો બેસને નહીં આલી શેમ તાર શું આલી થતા નહીં હાલ્યો તાર તો ગાઈઝ જો આ સાઈડ તો મમ્મી તો દહીંનો રોટલો ખા દહીં તો નહીં ખાવું તો ગાઈઝ ચલો આ સાઈડ તો પ્રકાશ ને ઉપર છે પ્રકાશ ને ભણો બે જણા ઉપર જ ગાઈઝ જોઈએ તો જો આ સાઈડ તો શું થયું ગુડ મોર્નિંગ તો ગાઈઝ જો પ્રકાશ તો કમ્પ્લીટ થઈ ગયા છે કે તો કામ કરાવતો ખેડો પપ્પા છે પપ્પા ઈકણ છે પણ કીધું આપણે પેલા 4 કુળો તો તાર મુઈ જાઉં મહેમાન ને બેમાન આવે એટલે મુઈ જાઉં શેતાજી તો નોકરી જતા રહે હા એ તો નોકરી આતો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈઝ જો ભણને તો ઉઠી ગયા છે ભણો તો છેલ્લે ઉઠે લાસ્ટમાં આ તો જેવું આપણે પ્રકાર બહાર જઈએ ને એટલે બહાર જ ઊંઘવા મળે ઘેર ઊંઘવા ના મળે તો ગમે તે શોખ બહાર જાઓ ને તો તમારો શાંતિથી ઊંઘવા મળે તો ગાઈઝ ચલો આપણે ત્યાં જઈએ પપ્પા શીખણ તો ગાઈઝ જો પરધણ તો આવી જઈશ આ સાઈડ તો ગાઈઝ જો આ સાઈડ તો પ્રકાશ તો બેસી ગયો છે નહીં પ્રકાશ તો ગાઈઝ પ્રકાશ દોણા કાપવા માટે બેસી ગયો છે તને દોણા કાપવાના લે જલ્દી કર ફટોફટ એ બધા કાપવાના ટોમેટો બટાકો તમે કાપી નાખ્યા તો બટાકો તો કાપી દીધો દોણા કપાઈ મમ્મીને ઘેર તું બધો મહેમાન આવી ગયો ના પણ તમે જલ્દી કરો મહેમાન આવી ગયો એ તો હું જઈ આવું છું ઘેર જાઉં તો ગાઈઝ જો આપણે તો આવી ગયા છીએ ઘેર ત્યાંથી પરજણ આવશે ત્યાંથી આપણે ઘેર આવી ગયા છીએ ત્યાં તો બધું કામકાજ ચાલી રહ્યું છે પ્રકાશ પપ્પાને તો ત્યાં છે શેતાજી તો ગાઈઝ ઘેર નહીં આ સાઈડ તો જો મમ્મીને તો અરે ત્યાં છે રોટલા બનાવવા માટે બેસી ગયો મમ્મી હા અમાર ખાવા તો ગાઈઝ આ સાઈડ તો મમ્મી અમાર ખાવા નહીં જવું તાણ એક બનાવવા બેસી ગયો તો ગાઈઝ આ સાઈડ તો બાજરીના રોટલા ચાલ થઈ જશે જો સંગીતા બાબી હા પેલો ભાઈ ઘેર ઘેર બનાવવાના ઘેર બની નીકળ આલવાની એ બરોબર છે એ સારું કર્યું એ બધાના ઘેર બનાવીને પાછું આલવાના રોટલા એ સારું કર્યું અમારે એવો રિવાજ છે અમારા ગામમાં રિવાજ નહીં પણ ઈકણ બધા સુલા કેટલા બનાવે ના રિવાજ છે હા રિવાજ તો ગાઈઝ જો એક સાઈડ આ આ સાઈડ ડોલ્યો પણ પેલી સાઈડ બે સાઈડ બે ચૂલા ઉપર રોટલા ચાલુ નહીં મમ્મી બધાના ઘેર લોટ આલવો પડે 2 કિલો 3 કિલો એટલે બધો બની નાખે નહીં હા એ એમ સારું
પછી આખા કુટુંબ નો ખાવાનું કે પરજણ આવી હતી મહેમાન આવી ગયો આવી ગયો બે ઇકો છું એટલે વધારે છે વખત 25-30 જણો હોય એટલો તો હોય એટલો તો હોય એટલો તો પણ પરજણમાં તો આવું જ કે નહીં મમ્મી આવું છેલ્લી વખત આવું પછી થોડો બધો આપવાનો છે નહીં તો ચલો આ સાઈડ તો રોટલા ચાલુ છે શાક ને બધું તો કયો બનાવવાનું છે કઈ જો પરજણ આવી છે કયો એટલે તો ખાલી રોટલા એકલા જ દાળ ને ભાત ને મોહનથાળ ને બધું શાક પૂરી પૂરી રસ બધું બનાવી છે વાંધો નહીં તે રોટલા બધી નાખો અને વાંધો તો નાવાનું છે ફરે જઈશું તો કહે તો ગાય ચલો આ સાઈડ તો રોટલા બધું થાય છે પેલા તો આપણે પાણી પી લઈએ કારણ કે પાણી પી અને પાછું જવાનું છે હજી કાંઈ છાશ ને બધું લાવવાનું છે એટલા માટે આપણે હજી લગભગ એક વખત ગોમમાં તો સટલાસના જવું પડશે એટલા માટે આપણે પાણી પી અને પાછા જઈએ ચલો જો મમ્મી તો હેડી છે નહીં મમ્મી લઈ લે હેડો વળી તો રોટલા જ છે તો કાંઈ મમ્મીએ તો જો બધાના ઘેર બનાવ્યા હતા તો ઘરના બધા રોટલા આપવા માટે જ નહીં મમ્મી આપણે તો 15 રોટલા બનાવી દીધા 15 એ તો બધા એટલા બનાવ્યા 15 બનાવ્યા બીજા કે 15 બનાવું એમ કહીને આપણો તો 15 ઘર છે હા 15 ઘર છે 25-35 માણસ આવ્યા છે પછી પૂરી છે દાળ છે ભાત છે શાક છે રસ છે બધું છે એટલે રોટલા ચાલી રહ્યો હું કેવું નહીં ચાલી રહ્યો કેવું લાગે સરબત લાવીશું લાજે થોડો પાવત કરા આ મહેમાન એક જણું પીતું નહીં તો મારી ઘેર હોતું લઈ હા તે બરોબર લે તો કઈ મમ્મી તો લઈને આવી જઈશ આવું તો બધું તૈયાર થાય છે ના થાય તો બધું ચલો તેજલ ભાભીને તૈયાર થયો મમ્મી આવું છું નહીં આવતો શેમ એટલે મહેમાનો પાન તો બેહો તો એ મહેમાનો પાન બેહો થોડી વાર આજે જલ્દી આવી તો ફટોફટ નહીં બેસે તો કાંઈ જો આ સાઈડ તો બા બેટાનો ખાવા માટે જઈ ગયો છે જો ઘરમાં નહીં બા દાળ ભાત શાક પૂરી મોહનથાળ ના લા સબ હું એ આમ ખાવા માટે જ બેહું તો કદાચ આપણે એવું ખાવા માટે બેસી જઈએ તો ચલો હવે તો આ બે જણો ખાઈશું ને આપણે એવું ખાઈ લઈએ તો કઈ જો તેજલ ભાભીને તો ખાવા માટે જઈશ નહીં અને તાર ન કરતો જડો તાર ખાઈ લેડો તો કઈ તેજલ ભાભીને ખાવા માટે જઈશ તારનો થાળીઓ તો હતો અને હું ખાવા માટે જઈશ હું એ ખાઈને આવ્યો દાળ ભાત શાક પૂરી હા કે તે ખાઈ લે સંગીતા ભાભીને બધા હું તો ખાઈને આવ્યો ખાઈ લે તારે તો કઈ આ સાઈડ તો જો ખાઈ અને તેજલ ભાભીને તો થાળીઓ ભેગી કરે જો એ તો મોડું થાય તો બધાનું એટલું બધું વધારે જણાનું બનાવવાનું એટલે મોડું થાય ટાઈમ લગેગા શાક વળી જાતે લઈ લેવાનું વાત ના વાત તો કઈ લઈ લે અને થાળી વગર ખાઈ લીધું બધાય તો પ્રકાશ ને તો આ સાઈડ બેસી ગયા છે એ તો થાળી પર હેડો અમે વેચવા જઈએ છીએ કાઢતા તો કોને તે તો ના ના તો કઈ જો પ્રકાશ તો એટલે ઢોળીને પાછો અંદર હાલવાનો છે એ તો હાલ લઈએ તો કઈ જો આજે તો મમ્મી તો ઊંઘી છે મમ્મી તો ખાઈ પીને આવીને ઊંઘી ગયા તો ઠંડુ પીવાય ના રહ્યો હું તો પીને આવ્યો ઠંડુ પીને આવ્યો 2 બોટલ લઈને આવી ગયા પાણી ભરવા માટે પેલા નતા હાલતા પણ બીજી ખાલી હતી એટલે પણ અરે મને હાલો લેવા મૂજ્યો તો કીધું આ તો મૂડ લઈ દઉં છું એ લઈને આવતો રહ્યો 2 બોટલો તે આવતો નહીં કણ ઢેડો તાન હેડો આમ ઠંડુ પાય છે તો મહેમાન થોડી વાર નીકળે છે કે હેડો તાન નીકળ આવો તો કાંઈ જો આ સાઈડ તો બધા ઊંઘ્યો છે જો બાન બધા ઊંઘી ગયો કસ કસ રે મેસી છે રોવા તો ગાઈસ આપણે તો બોટલો મૂકવા માટે આવ્યા હતા તો થમ્સઅપ લાવ્યા હતા ગાઈસ તો થમ્સઅપની બોટલો ઘેર મૂકવા માટે આવ્યા હતા કારણ કે ઘેર પાણી પીવા થઈ એટલા માટે કીધું ઘેર મૂકીને આવીએ તો ઘેર મૂકી અને પાછા ત્યાં જઈ રહ્યા છીએ હજી થમ્સઅપ આપવાની બાકી છે ઘણા બધા મહેમાનો એટલા માટે હવે ગાઈસ થોડો જ બાકી છે થોડો મહેમાન બાકી છે થોડો કુટુંબનો બાકી છે તો થોડી થમ્સઅપ હાલતા ચલો કે હજી ગાઈ જવું પાછા તો ગાઈ જો આપણે તો ઠંડુ લેવા માટે ગયા હતા કારણ કે મહેમાન વકણા એટલા માટે તો આ સાઈડ તો ગાઈ જો ગ્લાસ કાઢી દો કારો ચાલશે પહોંચશે 2-3 વખત ફરી લેવાની મમ્મી અંદર બોટલ મૂક બોય ફ્રીજમાં રહી તો ગાઈ મોટી બોટલ લાવી છે ઠંડી તો અકણ પીધી ને એવી એના કરતાં અલગ લાવે પણ હો ભાઈ એ રે બીજી કંપની ના એ બીજી કંપનીની ના એવું તારા ચાલી જાય તો ગઈ ચલો સંગીતા ભાભી ઠંડુ કાઢે છે મહેમાનો માટે 2 વખત હાલ આવશે નહીં પાણી નહીં પીવું તાર
તો પીતો તો ને હમણાં દુકાન તો કઈ ચાલો ઠંડુ કાઢીએ બધા મહેમાનો થોડું થોડું આપી દઈએ ઠંડુ પી લે મહેમાનો ને આપણે પી લઈએ ભાઈ તો કઈ જો આ સાઈડ તો પ્રકાશને તો તપેલો દઉં નહીં પ્રકાશ ગાય બધું પતી ગયું છે પરજોણ હજી જઈ નહીં પણ જવાની તૈયારીમાં છે એ પહેલાં પ્રકાશને તપેલો ધોવાનું ચાલુ કરી દીધું તપેલો જોવા બધું કંઈ થાળ્યું જ નહીં તો એ પણ તપેલો કળાઈઓ તાવેતા એ બધું ધોવાઈ ગયું છે જો ઓકે બધું ધોવાઈ ગયું પૂરું પતી ગયું હોય તો મેં લ્યો તાણમ આ તો માતાજીનું હક આ તો આપણું છે તારી પકડાજી આ તો માતાજીનું હક એ તો ઊંધો પાડી દેવાનો તો હરખો વ્યવસ્થિત ધોઈ એટલે હુકાઈ દઈશ તો કઈ જો પપ્પા તો এখন બેઠા છે અને છે ને થોડી વાર રહીને અને પરજોણ જાય છે ઘેર નહીં પપ્પા ભાઈ વ્યવહાર કરવા માટે બેઠા હા તો કઈ વ્યવહાર જે થતો હોય ને એ કરવાનું છે એટલા માટે વખત જો બધા બેસી ગયા છે આ સાઈડ અને પપ્પાએ બેસી ગયા છે જો તો મારા મમ્મી છે તો કઈ મમ્મી ઘરમાં છે ને પપ્પા હોય બેઠા તો બધા મહેમાનો વખત બેઠા જો કઈ તો કઈ જો મમ્મીને તો ઘરમાં બેઠ્યો છે અને આપણે તો જાળીમાં રહીને વ્લોગિંગ કરીએ ને મમ્મી મહેમાન જઈ છે કહું તો કાંઈ પરજોણ આવું જાય છે એટલે અત્યારે વ્યવહારનું કામકાજ ચાલુ શું કહેવું મમ્મી બધો વ્યવહાર કરી રહ્યો છે મમ્મીને જો આ સાઈડ વ્યવહાર થાય વ્યવહાર થાય છે અને પપ્પા બહાર બેઠા છે મહેમાન હા ને મમ્મી અંદર બેઠી શું કહેવું મમ્મી તો જો બધો કંઈ મહેમાન અંદર બેઠા છે વ્યવહાર તો જે થતો હોય કરવું જ પડે મમ્મી દિવસે દિવસે વ્યવહાર બદલાય પહેલાં બધું કંઈ સાડી ને એવું બધું આવતા આવું કપડો હોય ને એટલે આવું સીધા પૈસાનો જ વ્યવહાર કરે શું કહેવું મમ્મી એટલે એમ કે હા એ તો મોટો હોય જેને ના ઉડાડ્યું હોય ના આવ્યો હોય એનું ઉડાડવું પડે શું કહેવું બરાબર તો ચલો મમ્મીને તો કહી દઉં પરજોણ તો થોડી વાર રહીને નીકળે છે આપણે જઈએ છીએ ઘેર થોડું કોમ છે એટલા માટે તો કહી જો મમ્મી તો મહેમાનોનું વળાઈને અને આવી છે સાર વાટવાની મમ્મી તું તો શાની સાર વાટે આટલી તો વાટીએ નાખી હા પાણી થોડું એક મેળ ના આવી ગયો લે આમ ગાયો નહીં તો ભાઈ લે કે તું બે દોઈ નાખ અમે પાસ ગાય દોવાનું ચાલુ કરી તું બે દો અમે બે ગાયો દોઈ નાખી લીધી એટલે ફટલીને તો વહી દે કે નહીં આઈને બધે રે સાર ખબર જ ના ફી હા હા તો નાખી દે એટલી કહે તો કાંઈ ચલો મમ્મી સાર નાખી દે ફટિયા હા દૂધનું મોડું ના થાય પેલું બાઈક આવશે હું એ બે જતો રહું કે તો ગાય જો આ સાઈડ તો ગાયો દોવાનું કામકાજ ચાલુ છે તો છેલ્લી ગાય દોવાની બાકી છે તો મમ્મી અને તેજલ બાબી બે જણા ગાય દોવું છું પ્રકાશ ગાય ના આગળ ઊભો રહે તો ગાય તો ગાય દોવાનું ચાલુ છે અને આ સાઈડ તો જો સંગીતા ભાભી અને ત્રીસું બે જણો બેસી ગયો તો ચા પીવા માટે એ શેમ બગાડે હા શેમ બગાડે ચા શેમ બગાડે હા ઓ તો જો ગાય દાદા તો સંગીતા ભાભી તો ચા પીવા માટે ચાંદ રોટલો નહીં ચાંદ રોટલો જો કર્યો તો કર્યા હતા ઓ પણ તો ત્યાં લઈ ગયા હતા બીજા કરે ઘેર ખાવા હોય તો જો તો ગાય જો ત્રીસું તો ચા પીવો છે સંગીતા ભાભીએ ચા પીવા માટે બેઠો છે અને આ સાઈડ તો પ્રકાશને તો ગાય દોવું જો છેલ્લી ગાય દોવાની બાકી છે બીજી બધી ગાય દોવાઈ જશે જો આ સાઈડ તો પ્રકાશ તો ગાય આગળ ઊભા થઈ ગયા પરદોનમાં જતા ના હું દેખવાને પરદોનમાં બહુ મહેનત કરી નાખ્યો છેલ્લા તો શાણ મળ્યા હતા ખબર તો પેલું દોઈ તાણ મળ્યા હતા એના પાસે તો શું ફરી જાય છે એના પાસે તો દડો બેઠા મેં રેલો પડાવ છે આ તેજલ ભાભી બૂમો પાડતો હતો જવાના હોટલમાં જમવા પણ આ થોડી પ્રોગ્રામ કેન્સલ થઈ કેવું કદાચ તો થઈ જાય જવાનું કોઈ નક્કી નહીં ઠેકવાના વગરનું છે થઈ જાય આ તો કેમ કે કપડો બપડો પહેરેલો ખાલી બૂટ પહેરવાના છે તો આ સાઈડ તો મમ્મી તો છે મમ્મી તું ઉભી રહે તાર નહીં દોવાય તું દોઈ રહી અને તેજલ ભાભી તારું કામ સારું છે તને ઝડપી અને તેજલ ભાભી જેમ રાગ રાગ દઉં મારું તો બધો કરતી જબરજસ્ત કોમ છે તાણ ઝડપી ઝડપી કેટલી ગાયો દઉં બંગડીઓ પહેરી મમ્મી તો શી લાગે હાથ ભરેલા હોય તાણ આ તો બંગડીઓ તો વિવાહ આ બંગડીઓ પહેરી અને જેવી સાડી છે ને એવી બંગડીઓ મેચિંગ કરી અને આ જો વાળો છે કે વેટીઓ તો કેટલી લીધી વેરીઓ તો છે કા બધી જૂની એમ બહાર કાઢી નવી ને પ્રકાર તો ગાય ચલો ગાય દોવાઈ રવાય છે ગાય દોવાઈ જાય એટલે આપણે દૂધ ભરાવવા માટે નીકળીએ તો ચલો નીકળીએ છીએ આના સાઈડ તો શેતાજી તો ગઈ છે ને નોકરીથી આવ્યા સીધા જમવા માટે આવ્યા પણ છે લાગે 3 વાગે જમવા માટે આવ્યા શું કહેવું
રાધે રાધે. હા રાધે રાધે. સદાજી તે તો બહુ લેટ આવ્યા હતા જમવા માટે. નોકરી છે આઈને બહાર કેટલા વાગે 2:30 વાગે આવ્યા હતા 3 વાગે? ત્રણ 3 વાગે આવ્યા જ નહીં. સારું કહેવાય 3 વાગે હતા તો મારા મળી રહ્યું. અમે એટલા વાગે જ ખાધું હતું. તો ચલો સદાજી જવું જઈશું નાહવા માટે અને આપણે જઈએ ગાઈ જવું દૂધ ભરાવજો. તો ગાઈ જો આપણે તો દૂધ ભરીને ઘેર આવી ગયા છીએ અને આ સાઈડ મમ્મી, તેજલ ભાભી અને બોણો 3 અને હું 4 જણો ગાઈ ખાવા માટે બેસી ગયો. જો આ સાઈડ તો મમ્મીને તો બેસી ગયો નહીં મમ્મી. તો જો બાજરીના રોટલા બનાવ્યા છે અને ગાઈ બટાકાનું રીંગણનું શાક બનાવ્યું છું. તો આ સાઈડ તેજલ ભાભી, ભણો, મમ્મી અને હું 4 જણો ગાઈ ખાવા માટે બેસી ગયા છીએ. તો બાજરીના રોટલા બનાવ્યા ને મમ્મી સિઝનના પહેલી બાજરી કઢાય ને આ તો પહેલા જ બાજરીના રોટલા બનાવી દીધા છે. તો ખાવા માટે બેસી ગયા. મારા પપ્પાને ખાવ મમ્મી? ના શનિવાર શનિવાર? બપોરે તો ખાઈ લીધું. એવું છે. તો ગાઈ પપ્પાએ તો બપોરે ખાધું હતું કારણ કે ત્યાં પરજોણ આવી હતી એટલા માટે પપ્પાએ બપોરે ખાધું હતું. એટલે અત્યારે મહેમાન બે હતા એટલે બેસી ગયા. જોરીને ખવડાવી દીધું. તો ચલો પપ્પાએ તો ખાઈ લીધું છે અને આપણે અરે અરે તો ગાઈ જો ખાવા પીવાનું તો પતી ગયું છે અને આજ તો ગાઈ કોમ કરી દોડી થાક લાગી ગયો છે. તો આપણે તો ગાઈ ઊંઘીએ છીએ તો પથારી કરી દઈએ ને ઊંઘીએ. તો ચલો આપણો બ્લોગ આટલા ગાઈ પતાવી દઈએ છીએ. સવારે નવા બ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી, જય બહુચરમાં.